વલસાડમાં આરપીએફ જવાનને માર મારવાની ઘટના સામે આવી હોવાની વાત આવી છે। આપને જણાવી દઈએ, વલસાડથી આ સમાચાર, જ્યાં આરપીએફ જવાન પર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ટીવી રિલે કેન્દ્રની જયનગર સોસાયટીમાં આ ઘટના બનવા પામી છે। આરપીએફના જવાને શ્રમિક પરિવારને માર માર્યાનો આક્ષેપ કર્યો છે। બોલાચાલી થતાં જ શ્રમિક પર જવાને હુમલો કર્યાનો આરોપ મુકાયો છે। શ્રમિક પિતાને બચાવવા આવતા દીકરી અને માતા પર હુમલો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, વલસાડથી આ સમાચાર, દીકરીને વધુ ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી છે। પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। આપને જણાવી દઈએ, આરપીએફના જવાને શ્રમિક પરિવારને માર માર્યાનો આક્ષેપ કર્યો છે। બોલાચાલી થતા શ્રમિક પર જવાને હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે। અંશુભાઈ ના બને અમે જેના મકાનની સામે અમે ખોદકામ કરતા હતા, ડ્રેનેજ લાઈન એટલે નગરપાલિકા। તો પછી પાણી એ ઢોળે ભાઈ, તો મેં કીધું પાણી વારંવાર કેમ ઢોળો છો? તો કે પાણી આખો દિવસ ઢોળું, તારે કામ કરવું હોય તો કર, નહીં તો જા ભાડો। મેં કીધું સાહેબ ગાળી મત દો। તો પછી બહાર નીકળ્યો અને મને બે ઝાપટ મારી લીધી। તો પછી મારું બૈરું ને મારી છોકરી બાજુમાં હતી, એ આવ્યા તો મારી છોકરીને બે લાત મારીને પાડી દીધી। મેં કીધું સાહેબ મારો નથી, તમે કે હું પોલીસવાળો છું। હવે એ યુનિફોર્મમાં નહોતો, એના ઘરે હતો, એટલે હવે પોલીસવાળો છે કે બીજો કોઈ જવાન, હવે એ ખબર નથી। સારવારમાં અંદર લઈ ગયા છે હવે છોકરીને।